વિચારો, જો આપણે, તમે, આ દુનિયા, આ બધું જ સાચું ન હોય પણ કોઈ વિડિયો ગેમ કે વર્ચ્યુઅલ દુનિયાનો ભાગ હોય તો કેવું હોય? શું તમે એ વિશ્વાસ કરી શકો કે જે કંઈ તમે જોઈ રહ્યા છો, સ્પર્શી રહ્યા છો કે અનુભવી રહ્યા છો તે બધું વાસ્તવિક ન હોય પણ એક ભ્રમ હોય? તમે કદાચ આ ન માનો પણ ટેકનોલોજીના બિઝનેસ ટાઇકૂન એલોન મસ્ક ખૂબ ગંભીરતાથી માને છે કે આપણે બધા વાસ્તવિક જીવનમાં નથી પણ આ એક સિમ્યુલેશન છે, એટલે કે વાસ્તવિક લાગતી એક ભ્રમની દુનિયામાં જીવી રહ્યા છીએ. તમે આ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે એલોન મસ્ક અને હોલિવૂડની ફિલ્મ મેટ્રિક્સથી પણ પહેલા પ્રાચીન હિન્દુ ઋષિઓએ કહ્યું હતું કે આખી દુનિયા એક માયાજાળ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે સપના આપણને આટલા વાસ્તવિક કેમ લાગે છે? સપનામાં આપણે જે કંઈ કરીએ છીએ તે આટલું વાસ્તવિક કેમ લાગે છે? તમે એક રાત્રે સૂઈ જાઓ છો અને સપનામાં એક એવી દુનિયામાં પ્રવેશો છો જ્યાં ઊંચા પર્વતો, ઊંડા સમુદ્રો અને ચમકતા તારાઓ હોય. તમે ત્યાં લોકોને મળો છો, તેમની સાથે હસો છો, તેમના દુઃખમાં રડો છો. બધું વાસ્તવિક લાગે છે, હવાની ઠંડક, પાણીની ભીનાશ અને તો પણ તમારા પગ નીચેની માટીની સુગંધ. પણ પછી અચાનક તમારી નીંદ તૂટે છે અને બધું ગાયબ, કારણ કે આ પણ તો એક માયાજાળ જ છે જે આપણું મગજ આપણને બતાવે છે. ભ્રમ અને સત્ય વચ્ચે એક દોરા જેટલું જ તો અંતર હોય છે. માયા ફક્ત ભ્રમ નથી પણ આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાતી દરેક વસ્તુનું પ્રતીક છે. માન્યતાઓ અનુસાર એ શક્ય છે કે આપણે જે કંઈ વાસ્તવિક જીવનમાં અનુભવીએ છીએ તે બધું એ પરમ બ્રહ્મનું કોસ્મિક ડ્રીમ છે, એટલે કે આપણું આખું જીવન તેમના સપનાની અંદર ઘટી રહ્યું છે. અહીં આપણે એ પરમ બ્રહ્મની વાત કરી રહ્યા છીએ જે બધા જીવોની અંદર ચેતના સ્વરૂપે હાજર છે. એટલે જ આપણે કહીએ છીએ અસ્તોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, એટલે કે મને અવાસ્તવિકતાથી વાસ્તવિકતા તરફ લઈ જા, અંધકારથી પ્રકાશ તરફ લઈ જા. જ્યારે આપણે આ કહીએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે આપણે યુનિવર્સના બ્રહ્મમાં હાજર છીએ અને પરમ સત્યને સમજી શકતા નથી. આપણે જે રીતે વિચારીએ છીએ, સમજીએ છીએ તે માટે આપણી પાસે ચેતના છે અને આ ચેતના આપણને એ પરમ બ્રહ્મની પરમ ચેતનામાંથી મળે છે, અથવા યું કહીએ કે આપણે એ પરમ ચેતનાના જ અંશ છીએ. એટલે જ આપણી ઉપનિષદોમાં કહેવાયું છે તત્ત્વમસી, એટલે કે તું જ એ છે. માંડુક્ય ઉપનિષદમાં પણ ચેતનાની 4 અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે છે જાગૃત એટલે જાગવાની અવસ્થા, સ્વપ્ન, ગાઢ નિંદ્રા અને તુર્ય. તુર્ય એટલે સાચી જાગૃતિ, એટલે પરમ ચેતનાની અવસ્થા. મહાન ઋષિ આદિ ગુરુ શંકરાચાર્યએ પણ લખ્યું છે કે સંસાર એક દેખાવ છે, પરમ સત્ય નથી. જેમ ઓછા પ્રકાશમાં દોરડું પણ સાપ લાગે, જે ભય અને ભ્રમ ઉત્પન્ન કરે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર અજ્ઞાનતાને કારણે મનુષ્ય પોતાના અસ્તિત્વની વાસ્તવિકતાને સમજી શકતો નથી. આ માયા રૂપી યુનિવર્સલ ઇલ્યુઝન, પરમ સત્યને છુપાવીને આપણે જે દુનિયાને અનુભવીએ છીએ તેને જ સત્યની જેમ અનુભવ કરાવે છે. તમે રાલ્ફ બ્રેક્સ ધ ઇન્ટરનેટ ફિલ્મ જોઈ છે, જેમાં વિડિયો ગેમની દુનિયાનું એક પાત્ર પોતાની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિકતામાં આવે છે. હવે તમે કલ્પના કરો કે આ દુનિયા સૌથી વધુ રિયલિસ્ટિક વિડિયો ગેમ છે અને આપણે બધા તેને કંટ્રોલ કરવાને બદલે આ ગેમની અંદર જ છીએ અને તેનો ભાગ છીએ. આપણે અહીં બધું અનુભવી શકીએ છીએ, ચાખી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ અને ખાતરીપૂર્વક માનીએ છીએ કે આ વાસ્તવિક છે,
એટલે કે આપણે બધા એ ગેમના પાત્રો છીએ જે પરમ બ્રહ્મની ચેતનામાં ચાલી રહ્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દૈવી માયા દૈત્યની દુનિયા રચે છે. સુખ અને દુઃખ, જીત અને હાર, પ્રકાશ અને અંધકાર, આ આપણને ઈચ્છાઓ અને ડરના ચક્રમાં ફસાવી રાખે છે. તેને વધુ રસપ્રદ રીતે સમજીએ તો આ માયા રૂપી દુનિયા એક વિડિયો ગેમ છે જે આપણી સાચી ચેતના દ્વારા જ બનાવવામાં આવી છે. કારણ કે આપણે એ પરમાત્માની પરમ ચેતનાના જ અંશ છીએ. એટલે કે આપણે આ ગેમના પ્રોગ્રામર પણ છીએ. બસ ફરક એટલો જ છે કે આપણે પોતાને આ રમતમાં નાખી દીધા. પણ આપણી એડમિન એક્સેસ ભૂલીને આપણી ઇન્દ્રિયો સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિ, શ્રવણ શું આ ખરેખર વાસ્તવિકતા બતાવે છે? ઉપનિષદો તેમની તુલના ઘોડાઓ સાથે કરે છે જે શરીરના રથને ખેંચે છે અને મન તેનો સારથી છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકાશની તરંગો છે જે મગજમાં રંગો બની જાય છે. જે સાંભળીએ છીએ તે હવાનું કંપન છે જે અવાજમાં બદલાય છે. આપણે વાસ્તવિકતાનો સીધો અનુભવ કરતા નથી, આપણું મગજ તેને ડીકોડ કરે છે. તો શું એ શક્ય છે કે આપણે એક સિમ્યુલેશનની અંદર છીએ અને આપણી ઇન્દ્રિયો ફક્ત ઇનપુટ ડિવાઇસ છે? એક કાલ્પનિક વાર્તા દ્વારા આને સમજીએ. માની લો એક પ્રાચીન ગામમાં એક રહસ્યમય ગુફા હતી. ગામના લોકો કહેતા કે જે તેમાં જાય છે તે ક્યારેય પાછો એવો રહેતો નથી. એક યુવા ખોજી વેદાંતે એ ગુફામાં પ્રવેશ કર્યો. અંદર તેને એક ચમકતો ક્રિસ્ટલ મળ્યો અને જેવો તેણે તેને સ્પર્શ્યો તેની આંખો સામે આખી દુનિયા બદલાઈ ગઈ. તેણે જોયું કે ગામ, લોકો અને તો પણ તે પોતે પ્રકાશના બિંદુઓથી બનેલા છે, જેમ કોઈ બ્રહ્માંડીય પ્રોજેક્શન. તેને અહેસાસ થયો કે તે એક સિમ્યુલેશનમાં છે અને તેની સાચી ચેતના એ ક્રિસ્ટલની ચેતના સાથે જોડાયેલી છે. જ્યારે તે ગુફામાંથી બહાર આવ્યો તો દુનિયા એવી જ હતી, પણ તેની નજર બદલાઈ ગઈ હતી. એટલે માયાને સમજવાનો અર્થ દુનિયાને નકારવી નથી. ભગવદ્ ગીતા કહે છે, કર્મ કરો પણ ફળની ચિંતા ન કરો. આ રમતને કુશળતાથી રમવાની કળા છે એ જાણતા કે આ એક રમત છે. ધ્યાન, યોગ અને આત્મચિંતન એ એવા સાધનો છે જે આ બ્રહ્મના પડદાને હટાવે છે. આદિ શંકરાચાર્યએ આને અદ્વૈત કહ્યું છે, એ એકતા જે બધી વિવિધતાની પાછળ છુપાયેલી છે. જ્યારે તમે જાગો છો તો માયા ગાયબ થતી નથી, તે એક આનંદમય રચના બની જાય છે. તો આગલી વખતે જ્યારે તમે આકાશમાં તારાઓ જુઓ કે હવાને તમારા ચહેરા પર અનુભવો તો વિચારો, શું આ બધું એક બ્રહ્માંડીય સપનું છે? અને જો હા, તો શું તમે આ સપનામાંથી જાગવા માટે તૈયાર છો? તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો વાર્તા સારી લાગી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. બાકી આવી જ અન્ય રસપ્રદ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને જોતા રહો.